ઓકે સાસુમાં મજામાં થકી દીધા ને બહુ સેટું સેટું બહુ 100 કિલોમીટર આમ જોતા તું ને કઈ ઉલારી નથી નાખી ને પકા જોતા હવે ચોટી રહેવાની છે જોજે ઉખાડવાના કેટલા દિન ઓતરો હે કેટલા દિન ઓતરો હે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી ગયા છે 10:30 અને અત્યારે મારે જવું છે ભાટિયા. હવે ભાટિયા ગામ મારે શું કરવા જવું છે ખબર છે? મારા મમ્મી માટે એક વોચ લેવા જવાની છે. મારી મમ્મી કેદી ના ગયા છે ભરત મારે એક વોચ લેવી છે. મેં કીધું ચાલો કઈ વાંધો નહીં લેતા આવીએ. હે ડોગેશ હેલો જય શ્રી કૃષ્ણ. ઓલે ગાય કેમ રાયડું નાખે વાછડી? ઈ થોડીક ટાઈટ છે ને એટલે એને થોડી ભૂખે લઈ ગઈ ને ભૂખ તો ખવડાવ પડો પાણી પાવું કે જક ઠંડી ઓછી થાય ને એટલે પાણી પાવાનું થાય. કે ખવડાવ મસ્ત મજાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તારે હું લેવું તારે આજ? મારે ઘડિયાળ લેવી છે. કેવી લેવી? હા સસ્તામાં લેજો. સસ્તામાં લેવી નહીં. આ ભરત આહિર ને ઘેર હવે સસ્તામાં લેવી વસ્તુ કઈ ના આવે. મારે બગડી જાય. ના 3-4 હજાર વાળી માં નથી લેવી. તું મોજ મારને. તારે કેવી ઘડિયાળ લેવી મને કે મસ્ત મજા મનમાં હોય એવી કહી દે મને. મારે ઓલી મારી હાદી છે ને ઈ મેલી લેવી. એવી લેવી ને ગેરંટી વાળી પાણી ઘરે ને એવી લેવી. કારો પટો ના થાય ટૂંકમાં હું જ રહેવું છે ગરીબેને હું હાથમાં પહેરે. અરે ઈ તારે ઘટે નહીં. અને ભરત એક બીજી વાત છે. હા બીજું મારે કઈ લેવું નથી. હા સસ્તા મેલી લેજો. હવે ભાઈ સસ્તા મેલી નથી લઈ. સસ્તા મેલી જ પહેરી હોય. મારા પાસે બગડી જાય દીકરા. ભલ બગડી જાય મોજમાં. તો હારા માં લઈ આવજે. ઓકે દેખાડું ઘડિયાળ તને ઈ મેલી પટો. ના એ મેં જોઈ લીધી કાલ દેખાડી દે ને. હા પછી યાદ રહે. હા યાદ રહી ગયું મને. બીજું પટો આવી જાય તો મજા ના. અરે મસ્ત મજાનો જ આવશે. હા તો કઈ વાંધો નહીં. તો કઈ વાંધો નહીં ચાલો મસ્ત મજાના નીકળી. બહુ મારી મમ્મી સસ્તી ઘડિયાળ પહેરી આવે નથી પહેરવી આપણે. હાજી પટો તો મેં હાથો 8 ની ઘડિયાળ પહેરી હો. હે હાથો 8 રૂપિયાની ઘડિયાળ મેં પહેરી જ છે. એમ 100 રૂપિયાની ઘડિયાળ મસ્ત આવતી જમાનામાં. ઈ જમાનામાં આવતું ને આ જમાનામાં ના આવે. મને હાજર મામા લઈ દીધી હતી ઘડિયાળ ને આજ પાછો મારો ભરતમાં લઈ દીધી. વાહ કશું વાંધો નહીં ચાલો ફટાફટ આપણે જઈએ. રક્ષાબંધનમાં રાખડીમાં મને કે બેન તને રાખડી કે બાંધવી કે તું મને બાંધું હું લઈ દઉં. મેં કીધું મને તું રાખડી હું તને લઈ દઉં તું મને ઘડિયાળ લઈ દે એટલે મારે બધું મેચિંગ થઈ જાય. ઓકે કઈ વાંધો નહીં હાલો ફટાફટ નીકળી ભાટિયા. નીચે ઓઇલ કરવું જોઈએ એવું કરવું જોઈએ. ઓલે કાકરી છે ને નીચે બહુ હલવાઈ જાય છે. મારો ભાઈ ભાટિયાની અંદર પોગી ગયો છે. આપણા હેમંતભાઈ આવ્યા છે, આપણી જોડે આપણા મયુરભાઈ આવ્યા છે. કેમ છો કિશોરભાઈ? ભાટિયાની અંદર મસ્ત મજાની આપણે કિશોરભાઈને દુકાન છે પ્રીત નોવેલ્ટી કરીને અને બહુ બધી મસ્ત હાઈ ક્વોલિટીની વસ્તુ રાખે છે. બધા પહોંચી જાજો મારા કલે જાઓ. પાણી પાયું છે. બિસ્લેરી પાણી ના પાયું હો તમે. આ તમે પાયું ઓલું સાદું પાણી પાયું યાર. આવડા મહેમાન આવ્યા. સ્પ્રાઇટ છે બરાબર. ગેસ ઉડી ગયો એમ છે કા? અમારે છે ને કપડા હીવડાવવા જવાના છે. કાપડ લીધું છે મસ્ત મજાનું. અહીંયા હારામાં હારો ટેલર કોણ છે આપણે? વિપુલ ટેલર. ચાલો ત્યાં જવાના છે અને આપણે ફટાફટ હીવવાના છે બરાબર. કારણ કે અમારા લગ્ન આવે છે નજીક. અમારા મયુરભાઈ ને છે ને પાછું નબળું ચાલે નહીં એટલે અમારે બધું પરફેક્ટ કામકાજ કરવાનું છે. આપણે છે ને ભાઈ 3 ઘડિયાળ લીધી છે. 2 મમ્મી માટે લીધી છે અને 1 મારા માટે લીધી છે. મારે લેવી નથી પણ મને એક ઘડિયાળ વધારે ગમી ગઈ તો મેં લઈ લીધી. તો ભાઈ ઘડિયાળ લઈ લીધી છે. બહુ બધો ખર્ચો કરી નાખ્યો છે. ઘણો બધો ખર્ચો કરી નાખ્યો છે. કેટલો ખર્ચો થયો છે એ નથી કહેતો. આયલા રાખે ખર્ચા. તમારે કંઈક નાસ્તો કરવાનો વિચાર છે કારણ કે ભૂખ લાગી ગઈ છે જોરદાર અને કંઈક નાસ્તો કરે કે જમી. કેટલા વાગ્યા 12:34 થઈ ગઈ. જમવા જાઉં કે ઘરે વહી જાઉં? ઘેર વહી જાઉં. હાલો નથી બજેટ ખોરવાઈ જાય. મમ્મી ઘડિયાળ લેવો છું તારા માટે 2 1 ના વિનાની. એક પકડ. મારી મમ્મી તો કોઈ ને રાહ જોઈને બેઠા છે સવારના. આગણી આવી જાય હોય કે આગણી આવી જાય તું ફટાફટ ભાટિયા જી આવ તું વાં જી આવ. મને ખબર હોય હું 3 વાગ્યાનું કીધું હોય ને એટલે 3 વાગે જ આવે કારણ કે એને સાસુ ને સસરા તે અમારા કઈ નહીં. અમારા વેવાય વેલા વેવાય ને વેવાણ આજ તમારા વેવાણ આવીએ ને મારા ભાઈ આવીએ. મમ્મીને કહ્યું ને કહું છું ભાઈ તું મારી ઉપાધિ ના કર. તું તારું કામ બધું પતાવે એટલે પછી આવે એટલે બેહવાની મજા આવે. ઓલા મહેમાન આવે ને પછી બધું કામકાજ કરતા હોય ની મજા ના આવે. ટૂંકમાં બધા એકદમ નિરાત પકડીને બેઠા હોય ને પછી વાતું જીતું કરવાની મજા આવે. ફટાફટ બધું કામ પતાવી નાખી. મારે તો ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. ભાટિયા જવાનું હતું. મારી મમ્મી માટે વોચ લેવો છું. 2 1 ના વિનાની 2 વોચ લેવો છું. ભલે પહેરા રાખે મોજ મારો. હજી તો હાથ બાથ ને નાવું ધોવાનું બાકી છે. તળી ગયા હાથ. આમે જો આ ગરમ પાણીથી આમ બધું કમ્પ્લીટ કરીને અને અંદર બોડી લોશન ચોપડી નાખ મસ્ત. મારી મમ્મી બિચારી કામ બહુ કરે છે.
બહુ દયા કરો દયા કરો. આજ ખરેખર રડવું આવી ગયું. ભરત સાગર માયગું થોડુંક અને લઈ આવ્યો બે. એક તા બે ઘડિયાળું કઈ થોડી મને કે મમ્મી એક ઝાડ નથી પહેરો ને એક માંડવા નથી પહેરો ને વાહ ભાઈ વાહ. થોડોક મોજનો દોરો સ્વીટ હો. તારે હવે 6 મહિના હરખું કામ થોડું જજુ છે કર, પછી આપણે બધું પતાવી નાખવાનું છે. એમ કરીને ગટે જામ ચીટલો ભર લેવો. કઈ કેટલો નથી પીરો. દાંત આમ કર નીકળી જાય. એ ના નીકળે. આમ કર દાંત નીકળી તાર જાય. બાપ આવે ને તો ના નીકળે. દાંત નીકળી જાય. આમ નીકળી જાય. કઈ વાંધો નહીં, અમે મારા દીકરામાં મોજીલા સહી અને મારો દ્વારકા મોજ કરવા દઈએ. હા હાલો કશું વાંધો નહીં. હાલો મહેમાન આવે પછી મળીએ ડાયરેક્ટ. હાલો ના આવું નાથી આવજા ફટાફટ જા હાલ ફટાફટ કર. હાલો હજી તો સાસુ સસરા ને આવતા વાર લાગશે તો આપણે થોડા ગામમાં આટો મારતા આવીએ, ચક્કર મારતા આવીએ, મસાલા લેતા આવીએ અને ઠંડુ લેતા આવીએ, એવું થોડું જજુ લેતા આવીએ. ચાલો. અમારું આનું નામ છે બાડેશ. આંખ નથી એક ક્યાંક બાંધવા ગયો હતો તો કોઈ કે માર્યું અહીંયા આંખ ખોલી થઈ ગઈ. બાડેશ એ બાડેશ એ ડોગેશ. આવો આવો મામા આવો. મજામાં? મજામાં હો બોલ. ઓકે સાસુમાં મજામાં? થકી દીધા ને? બહુ સેટું સેટું બહુ 100 કિલોમીટર. આમ જોતા તું ને કઈ ઉલારી નથી નાખી ને પકા જોતા હવે છોટી રહેવાની છે જોજે ઉખાડવાના કેટલા દિન ઓતરો હે કેટલા દિન ઓતરો હે. તો ભાઈ અંધારું થઈ ગયું છે, ડુંગળી મોલવાનું કામકાજ ચાલુ છે. મમ્મી શું બનાવવું છે મહેમાન હાટું? આજ તા ઓલા કે ને ભરલ મોભિયાના છે તો ભરલ રીંગણાનું શાક છે, ભરલ મોભિયા જેવું શાક છે. આજ મારા હે ને વેવાણ આવી છે તો ભરલ રીંગણાનું શાક ખવડાવી દઉં. બાકી તો કે મને કઈ ઈચ્છા હે નહીં ખાવાની. મેં ગાલો તો ભરલ રીંગણાનું બનાવી. દેશી ખાવાની મજા આવે કા મમ્મી? મારા બોલાવો. મારા મયુરભાઈ ને ભરલ રીંગણાનું શાક બહુ ભાવે ને આવું ને આવું મેં મારા ભાઈ ને ભાઈજાન ભાઈ ભાવતું. મને મયુરભાઈ ને ભાવ્યું છે એટલે જ બનાવી. ભાઈઓ છે ને હવે ભાવ ગઈ તો બનાવી ને કેમ ભાઈ મમ્મી તો કેવી વાત. એને ભાવે એવું આવું શાક એમ. અચ્છા એવું છે. મામાને આવું ભાવતું તા. જો હરખમાં તેલ વધારે ના પડી જાય, ધ્યાન રાખજો. જ્યાં મારા વેવાણ છે ને ઈ દેવી એટલે આમ હરખ છે બહુ જ આનંદ નો કઈ પાર નથી. એટલે કદાચ ને ભૂલાઈ જાવ હું તે ભૂલાઈ જાય પણ હરખ નું ભૂલાઈ જાય તો કઈ પછી વેવાણ ઓલું નહીં કરી કર્યું ને ખાઈ લે જાજુ વાંધો નહીં. તારું કામ કજું છે બધું સુધારવાનું સુધારી નાખું. ચિંતા મીનાબાઈએ કર્યું છે સંભારો એને મોયરો હોય એવું મીનાબાઈ હજી ભૂલી ગયા હો તમે સંભારા મોરતા. ગાજર ક્યાં ઓલા મરચા ક્યાં મરચા ક્યાં મરચા ને દીધા નથી ક્યાં છે? ઈ ને ઓલા જાડા મરચા લેવો હું. આ તીખા બહુ છે કોણ? અરે ભાઈ મોટે પાયે કથેડો થઈ ગયો છે. હાહુ ને હારો આવ્યો ને બાટલો થઈ ગયો ગેસ નો. હાલો લેતો હું ફટાફટ ઉતાવળમાં છું, પછી નિરાતે બ્લોગ બનાવીશ. અત્યારે ભાઈ ફૂલ એટલે ફૂલ ઉતાવળમાં છું. બાપા બાપા લાગતું તો એવું સવારનું એવું લાગતું તો બાટલો જ ખાલી થઈ ગયા અને હકીકતમાં થઈ ગયો. તો જો આવા ધંધા કરી છે અત્યારે રાતના 9 વાગવા આવ્યા છે અને બાટલો લઈને જાઉં છું ઘરે. ઓન ધ વે છું. ઓ બાપા મને ખબર જ નથી સવારની કે બાટલો આજ થઈ જ રહેવાનો કાયદેસર થઈ રહ્યો ભાઈ. જો મેં સોચતા હું વહી હોતા હો ગયા. ચાલો તો મહેમાન વયા ગયા છે અને હું આવી ગયો છું ખંભાળિયા, કારણ કે આપણે થાર ગાડીની અંદર બીજી સર્વિસ આવી ગઈ છે, મેન સર્વિસ. તો આપણે